તો નમસ્કાર દર્શકો, આપણે આવી ગયા છીએ નેમિનાથ બાપુની જગ્યામાં, જ્યાં ધનસુખ બાપુ મહાન છે. તો મિત્રો, આપણે કરીશું નેમિનાથ બાપુના દર્શન. તો ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો આ નેમિનાથ બાપુની જગ્યા, જય નેમિનાથ બાપુ. આ નેમિનાથ બાપુની જગ્યા ઠવી ગામમાં આવેલી છે. ઠવી ગામની સીમમાં થોડાક દૂરે. અહીંયા ભોળાનાથનું શિવાલય છે. જય ભોળાનાથ. નેમિનાથની જગ્યાનું આ મહાદેવનું પવિત્ર મંદિર. જય ભોળાનાથ. કમેન્ટમાં જય ભોળાનાથ જરૂરથી લખજો દોસ્તો. તો મિત્રો, આપણે માતાજી મહાકાળી માના દર્શન કરીશું, કેમ કે અહીં મહાકાળી માનું ખૂબ જ સારું એવું માતાજીનું મંદિર છે. તો કરીએ મહાકાળી માના દર્શન. મિત્રો, આ નેમિનાથ બાપુનો આશ્રમ મહાકાળી આશ્રમ પણ કહેવાય છે. તો જય મહાકાળી માં, જય મહાકાળી. માતાજીનું આ મંદિર અદ્ભુત મંદિર ને માતાજીના અદ્ભુત દર્શન છે. જય મહાકાળી. મિત્રો, અહીંયા આશ્રમમાં નાના મોટા કાર્યક્રમો થતા હોય છે. કોઈ પણ માયાભાઈ આહિર પણ અહીંયા આવે છે, કેમ કે આહિર સમાજની જગ્યા માનવામાં આવે છે. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો ભોજનશાળા છે. અહીંયા લોકો પ્રસાદી લે, આયોજન હોય ત્યારે અહીંયા પ્રસાદી આપવામાં આવે છે. તો મિત્રો, અહીંયા ગૌશાળા પણ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર જરૂરથી કરજો ને બીજાને શેર પણ કરજો. જય નેમિનાથ.